ગુડ મોર્નિંગ લર્નિંગ. કેમ છો ચેમ્પિયન્સ? દોસ્તો ચેપ્ટર નંબર 5 એટલે એવું કહી શકાય કે મોટા ભાગે આ ચેપ્ટરને ઘણા લોકો ઓપ્શનમાં કાઢી શકતા આવ્યો છે, કારણ કે આ ચેપ્ટરની અંદર સૌથી મોટો પહેલો ફાયદો એ છે કે તમે આની અંદર જોવા જાઓ 2 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણના પ્રશ્નો યાદ હશે, બહાર પૂછાયેલા હોય એમાંથી 8 લખવાના. તો ઘણા બધા એવા છે કે આ ચેપ્ટરની થિયરીઓ સ્કીપ કરે છે. યાદ કરો, સ્કીપ કરવા કરતા આના એમસીક્યુ અહીં મેં લખ્યું છે 1 ગુણનો એમ કે એમસીક્યુ અથવા 2 એમસીક્યુ પણ આ ચેપ્ટરના પૂછી શકે છે. તો સર મહત્વની થિયરીઓ કહી દો એટલે અમારું કામ બહુ સરળ થઈ જાય. નંબર 1, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, બહુ બધી વાર પૂછાઈ ગયેલો સવાલ. સાથે સાથે ટોર્ક અને સ્થિતિ ઉર્જા. સર મેગ્નેટાઇઝેશન મોસ્ટ આઈએમપી વસ્તુ અને મેગ્નેટાઇઝ તીવ્રતા યાદ કરાવી દો બેટા. એક સૂત્ર ઉપરથી દાખલો હતો B/μ0 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ h. આ એટલા માટે યાદ કરાયું કે અહીંયા આની જરૂર પડે છે. સૂત્ર m નું સૂત્ર બી યાદ રાખજો, m બરાબર મની, m બરાબર મની, મની હે તો હની હે, h બરાબર હની. પણ આ બંનેના પ્રવાહ અલગ અલગ છે. એક ફ્રી ઇલેક્ટ્રોનનો પ્રવાહ, એક બદ્ધ ઇલેક્ટ્રોનનો પ્રવાહ. એટલે આને હું ફ્રી ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહીશ તો આને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહીશ. આ સરસ મજાના સૂત્રો ખાસ જોઈ લેજો. સર આ 3 પ્રકાર પાડેલા ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક, અને સાથે સાથે આના 2 એવા પ્રકાર હતા જે હાર્ડ અને સોફ્ટ એનો યુઝ કરેલો. હાર્ડ મેગ્નેટિક પદાર્થ કોને કહેવાય અને સોફ્ટ મેગ્નેટિક પદાર્થ ખાસ જોઈ લેવા. આના દાખલા સ્કીપ કરવા નહીં, કારણ કે દાખલા પ્રમાણમાં ઓછા છે. ઉદાહરણનો એક જ દાખલો છે. આના મોટા ભાગના દાખલા થિયરિટિકલ છે. થિયરિટિકલ દાખલા યાદ રાખજો બેટા, એમસીક્યુમાં ખાસ કરવા, અને સાથે સાથે સ્વાધ્યાયના દાખલા. ઓકે, તો માત્ર 2 જ મિનિટમાં આખા ચેપ્ટરની આઈએમપી આપી દીધી છે. આ જોઈને જવી, તમારા માર્ક્સ કપાવા ના જોઈએ બેટા.